નમસ્કાર મિત્રો, આપણે એક નવા પ્રકરણની શરૂઆત કરવાની છે અને એ છે ગુસા અને લસા. પહેલા તો આપણે ગુસા અને લસા એના ફૂલ ફોર્મ જોઈ લઈએ, કારણ કે આ બંને ટૂંકા રૂપો છે. એટલે કે ગુસાનું ફૂલ ફોર્મ શું થાય? ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ. તો લસાહનું અહીંયા ગુરુત્તમ છે, તો આ લ એટલે લઘુત્તમ, એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવી. આ બંને શબ્દોમાં આપણે અ જ લખીએ છીએ, છતાં પણ ફરક છે. એકમાં આપણે અવયવ કહીએ છીએ, જ્યારે લસાહમાં અને આપણે અવયવી કહીએ છીએ. કારણ શું છે? અવયવ અને અવયવી એટલે શું, એ બંને વચ્ચે શું તફાવત, એને પણ આપણે સમજી લઈએ. અવયવ અને અવયવી, એમાં અવયવ શું છે? જો સંખ્યા n વડે સંખ્યા m ને ભાગી શકાય તો n ને m નો અવયવ કહેવાય. આ જોઈ વ્યાખ્યા, પણ એમાં કંઈ ખ્યાલ ના આવે એટલે આપણે એને ઉદાહરણથી સમજીએ. ધારો કે n ની જગ્યાએ હું તમને 7 મૂકી આપું, એટલે કે જો સંખ્યા 7 વડે સંખ્યા m ને અને m ની જગ્યાએ હું તમને 14 મૂકી આપું. ચાલો, હવે તમે વાંચશો તો n ની જગ્યાએ જ્યાં પણ n છે ત્યાં હું 7 લખું છું અને m ની જગ્યાએ 14 લખું છું. હવે ફરીથી આપણે એને વાંચીએ કે જો સંખ્યા 7 વડે સંખ્યા 14 ને ભાગી શકાય તો એ જે 7 મળ્યા છે એને 14 ના અવયવ કહેવાય. હવે ખ્યાલ આવી ગયો હશે, સમજાઈ ગયું? ફરીથી સમજાવું તો કે 7 આપેલી સંખ્યા જે 7 છે એને એના વડે તમે 14 ને ભાગી શકો. એટલે કે 7 વડે 14 ને આપણે ભાગી શકીએ છીએ. આપેલી જે પણ સંખ્યા છે એના વડે મુખ્ય સંખ્યાને આપણે ભાગી શકીએ તો એ જે નાના નાના ટુકડા મળે આપણને એ છે અવયવ. તો અવયવી કોને કહેવાય? તો અહીંયા m એ n નો અવયવી છે, એટલે કે ઊંધી પ્રોસેસ. અહીંયા તમે n ને m નો અવયવ કહેતા હતા, તો એનાથી ઉલટું કરો તો m ને n નો અવયવી કહેવાય. m ને n નો અવયવી કહેવાય. જો કે આમાં વધારે સમજવાની જરૂર નથી. હું સિમ્પલ એક વર્ડમાં કહું તો અવયવી એ બીજું કંઈ નહીં પણ ઘડિયો જ છે. એટલે તમને એમ કે 7 ના અવયવી કયા, તો બીજું કંઈ જ નહીં કરવાનું, 7 નો ઘડિયો બોલવાનો. એટલે કે 7 ના અવયવી 7 એકા 7, 7 દુ 14, 7 તરી 21, 7 ચોક 28 અને આગળ. એટલે કે અવયવી એટલે માત્ર ઘડિયો. અને અહીંયા આપેલી જે પણ સંખ્યા છે એ n નો અવયવી છે, 7 નો અવયવી છે, કારણ કે 7 વડે આ તમામ સંખ્યાને તમે ભાગી શકો છો. 7 વડે આ તમામ સંખ્યાને ભાગી શકો છો, એટલે કે 7 ના આ અવયવી છે.